ચિત્ર સામે આવી રહ્યું છે મોદી સરકાર 3.0નું, તે પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ। તેના આ દ્રશ્યો જોઈ શકાય છે, શપથ ગ્રહણ વિધિના લાઈવ દ્રશ્યો દિલ્હીથી અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં એક પછી એક વિજેતા સાંસદો અહીં આવી રહ્યા છે અને પ્રધાન પદના શપથ પણ લઈ રહ્યા છે। અન્ય જે દ્રશ્યો છે તે પણ આપને બતાવી દઈએ, જેમાં શપથ ગ્રહણ વિધિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શપથ લેવડાવી રહ્યા છે એક બાદ એક, જેના આ દ્રશ્યો જોઈ શકાય છે। આ સાથે ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે પણ જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, આપ તો હાલ આ શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બન્યા છો, ત્યારે એક પછી એક પ્રધાનો શપથ લઈ રહ્યા છે, TV9ના દર્શકો પણ તેમને જોઈ રહ્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સંયુક્ત સરકાર આજે ત્રીજી વખત શપથવિધિ થઈ રહી છે। ભારતના વડાપ્રધાન તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લઈ રહ્યા છે, ત્યારે સાથે 70 ઉપરાંત મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે। દેશની અંદર એક આનંદ અને ઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે કે ભારતની અંદર એક રાષ્ટ્રવાદી સરકાર ત્રીજી વખત ભારતની અંદર શપથવિધિ થઈ રહી છે। જી બિલકુલ યજ્ઞેશભાઈ, રાષ્ટ્રવાદી સરકાર પાસેથી આશા પણ ઘણી મોટી છે। હમણાં ચર્ચા એ થઈ રહી હતી કે અપેક્ષા મોટી છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે આ જે જનાદેશ છે તે વધુ મહેનત કરવા, વધુ સારું કામ કરવા માટે પ્રેરશે। ચોક્કસ જનાદેશ જે છે એ જનાદેશ ભારતીય જનતા પાર્ટીને અને એનડીએના તમામ સાંસદોને અને સરકારને વધુ કામગીરી કરવા માટે પ્રેરશે, કારણ કે જે પ્રમાણે ભારતને આજે ત્રીજા આર્થિક મહાસત્તા બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદી અને જે ભારતના સાંસદોએ અને એનડીએ જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્ન પૂરું કરવા માટે ભારતની જે આકાંક્ષાઓ છે, કેબિનેટ મંત્રીમાં તેમનો પણ સમાવેશ। સી.આર. પાટીલ સાહેબ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે અને સાથે એમના નેતૃત્વની અંદર ગુજરાતે 156 જેટલી સીટો, એટલે લાઈક વિશ્વ વિક્રમ સર્જી એટલી સીટો ગુજરાતમાં આવી છે, કારણ કે ગુજરાતના ઇતિહાસની અંદર ક્યારે પણ આટલી સીટો વિધાનસભામાં નહોતી મળી, એટલી સીટો એમના નેતૃત્વમાં મળી છે। સાથે એમના આવ્યા બાદ ગુજરાતની અંદર તમામ ક્ષેત્રે, ચાહે સહકારી ક્ષેત્ર હોય કે ચાહે પેટા ચૂંટણીઓ હોય, કોઈ પણ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી હારી નથી ને એમના નેતૃત્વની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીની જે પ્રમાણે અગ્રેસર રહી છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે તેમણે પ્રયત્ન કર્યા છે, સતત તેઓ ચોથી વખત નવસારીથી સાંસદ બની રહ્યા છે, ત્યારે તેમનું મંત્રીપદ પણ અપેક્ષિત હતું ને તે પ્રમાણે આજે કેન્દ્રીય મંત્રી તરીકે એમને શપથવિધિ થઈ છે। સાથે અમિતભાઈ શાહની પણ આજે કેન્દ્રીય મંત્રી તરીકે શપથવિધિ થઈ છે। ગુજરાતના આજે 5 કેન્દ્રીય મંત્રીઓ થઈ રહ્યા છે, એટલે ગુજરાતને પણ ગૌરવની બાબત છે। બિલકુલ યજ્ઞેશભાઈ, જોડા બદલ આપનો આભાર। તો યજ્ઞેશભાઈ દવે, ભાજપના પ્રવક્તા, જેઓ ત્યાં હાલ હાજર છે, તેઓએ જણાવ્યું કે ગુજરાતનું જે મહત્વ છે, ગુજરાતનું જે મહત્વ છે તે પણ અકબંધ રહ્યું છે, કારણ કે 6 જેટલા પ્રતિનિધિઓ ગુજરાતમાંથી જઈ રહ્યા છે અને ત્યાં તેઓને કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે મોદી 3.0 કેબિનેટ તૈયાર, અમિત શાહ, રાજનાથસિંહ, જયશંકર, ટીમ મોદીમાં 5 ગુજરાતી ચહેરાઓનો પણ સમાવેશ છે, જે પણ ગુજરાત માટે એક મોટી વાત છે। ઉત્તર પ્રદેશના સૌથી વધુ 9 સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ઘટક દળો પણ સમાવિષ્ટ, દિલ્હી, પંજાબ અને છત્તીસગઢમાંથી એક સાંસદને સ્થાન અપાયું છે। ત્યારે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે, દેશ માટે આ એક મોટી ક્ષણ ચોક્કસથી કહી શકાય અને મંત્રીમંડળમાં અનુભવી અને યુવાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે, જે પણ એક સૂચક બાબત ચોક્કસ કહી શકાય। 18 વરિષ્ઠ મંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, 24 રાજ્યના સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન, 43 મંત્રીઓ 3 ટર્મ કે તેથી વધુ ટર્મવાળા સાંસદ રહી ચૂક્યા છે, 39 મંત્રીઓ અગાઉ કેન્દ્રમાં રહી ચૂક્યા છે। પ્રધાન આ જે આંકડો છે તે સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી પેટર્ન કઈ રીતની છે। મોદી સરકારમાં 30 કેબિનેટ પ્રધાનોએ શપથ લઈ લીધા છે, 36 રાજ્યમંત્રી, 5 રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો અને 10 દલિત અને 5 આદિવાસી સાંસદોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 27 જેટલા મંત્રી પછાત વર્ગમાંથી છે। તમામ સમીકરણોને સાધવાનો પ્રયત્ન મંત્રીમંડળમાં જોવા મળી રહ્યો છે। જૂના, નવા એ તમામ ચહેરાઓ કે જે અહીં સમાવિષ્ટ છે। કાર્તિકભાઈ, આજે આંકડાઓ અમે આપને દર્શાવી રહ્યા છીએ, કોનો સમાવેશ, કેમ સમાવેશ, એ પણ હવે સ્પષ્ટ થઈ રહ્યું છે। એટલે આ મંત્રીમંડળ રાજકીય રીતે, ક્ષેત્રીય રીતે બહુ સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે કેરળમાંથી પણ મંત્રી લીધા છે, તેલંગાણામાંથી પણ મંત્રી લીધા છે
ભારતીય જનતા પાર્ટીને દક્ષિણમાં જેટલો પ્રવેશવાનો ઈરાદો હતો એના કરતાં થોડાક ઓછા પ્રવેશ્યા, પણ છતાંય જ્યાં જ્યાંથી પ્રતિનિધિ મળ્યા ત્યાંથી લેવાનો, એટલે એ રાજ્યને એક સંદેશો પહોંચાડવાનો ચોક્કસથી પ્રયત્ન થયો છે. અને એટલે આ મંત્રીમંડળ આયુષ્યની રીતે, ઉંમરની રીતે જોવા જાવ તો એમાં યુવાનો પણ છે અને અનુભવીઓ પણ છે, તદ્દન નવા લોકો પણ છે અને જૂના અનુભવીઓ પણ છે, અને રાજ્યવાર દરેકને પ્રતિનિધિ આપવાનો પણ પ્રયત્ન થયો છે. પણ મેં કીધું એમ આપણું મૂળ ધ્યાન તો આવતીકાલથી આ બધા ખાતા વહેંચાય અને એ લોકો કામ શરૂ કરે, અને એ કામ શરૂ કરે તો આપણે જાણીએ છીએ કે મંત્રીમંડળ અને ખાતાઓ જુદા હોવા છતાં મૂળ તો પક્ષની વિચારધારા